તો અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને પગલે પોલીસ વિભાગ પણ અત્યારે એક્શન મોડમાં છે। પોલીસ દ્વારા મંદિર અને રથયાત્રાના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું। પોલીસ આરએફની ટીમોએ સુરક્ષા વ્યવસ્થાનું મેગા રિહર્સલ કર્યું છે। સીપી, જેસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓ પણ જોડાયા છે। ડીજીપી જીએસ મલિકે સ્થળ પર આવી અને નિરીક્ષણ કર્યું છે। 2000થી વધુ પોલીસ કર્મચારીઓ આ રિહર્સલમાં જોડાયા છે। રથયાત્રામાં 31,000 પોલીસ કર્મચારીઓ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે। આ વર્ષે રથયાત્રામાં ટેકનોલોજીનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરાશે। 3300થી વધુ કેમેરા દ્વારા યાત્રાના રૂટ પર ચાંપતી નજર રાખવામાં આવશે। ક્રાઉડ કંટ્રોલ માટે એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। કુલ 16 કિલોમીટરના રૂટ છે જો અને એને જ ભાગરૂપે ઘણા દિવસોથી જો અમદાવાદ શહેર પોલીસના તૈયારીઓ ચાલે છે। આજે અમે લોકો એના પહેલા ફૂલ ફ્લેજ રિહર્સલ કરવા જઈ રહ્યા છીએ અને કાલે બી રિહર્સલ છે જો અને આજ રિહર્સલના ભાગરૂપે જેટલા બી ફોર્સ ડિપ્લોયડ છે પૂરા સમગ્ર સવારે લગભગ ચાલુ થઈને રાત્રે લગભગ 9 વાગે તક જબ તક રથ પરત નહીં આવે તબ તક અલગ અલગ વિસ્તારોમાં જે રીતેના ભૂતકાળની પરિસ્થિતિઓ અમે જોયા છે, કેટલા વખત રથ પહોંચે, કેટલા વખત ટ્રકો પહોંચે, અખાડા કઈ રીતે રહે છે, તો આ હિસાબથી શું અમે કરવા જોઈએ તો જગ્યા જગ્યા ઉપર બધા બ્રીફિંગ થવાની છે આજે જો સમગ્ર જો પૂરા બંદોબસ્ત અગર વાત કરીએ તો ટોટલ 31,000 જેટલા પોલીસ ફોર્સ, પોલીસ, એસઆરપી, પેરામિલિટરી ફોર્सेस, હોમગાર્ડ મળાઈને છે જો આગામી ગુરુવાર એટલે કે 16 તારીખના રોજ ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળવા જઈ રહી છે અને આ રથયાત્રાને લઈ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદ જગન્નાથ મંદિર ખાતે છે તે પોલીસ દ્વારા છે તે રિહર્સલ હાલ કરવામાં આવી રહી છે। જે રીતના રથયાત્રા દરમિયાન છે જે રીતના પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે, જે રીતના તમામ જે સુરક્ષાને ધ્યાને રાખી અને જે બંદોબસ્ત હશે રથયાત્રાનો રૂટ ઉપર જે રીતે સુરક્ષા બંદોબસ્ત હશે આ તમામને લઈ અને પોલીસ દ્વારા છે તે હાલ રિહર્સલ છે તે કરવામાં આવી રહી છે। રેપિડ એક્શન ફોર્સ હોય, જે અમદાવાદની પોલીસની વિવિધ ટુકડીઓ હોય કે પછી જે વિવિધ જે અલગ અલગ જે સુરક્ષા કર્મચારીઓ છે તેમના દ્વારા હાલ મંદિર ખાતે છે તે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તમામ જે સાધનો અને તમામ જે ઉપકરણો સાથે છે તે આ તમામ કર્મચારીઓ હાલ ઉપસ્થિત છે। જે રાજ્યના ડીજીપી જીએસ મલિક છે તેમણે પણ તમામ સુરક્ષાનો મુઆયનો છે તે કર્યો હતો। પોલીસ કમિશનર પણ છે તે અહીં હાજર રહ્યા હતા અને ખાસ કરીને હાલ જે રથયાત્રાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે મંદિર ખાતે છે તે હાલ રિહર્સલ છે તે કરવામાં આવી છે। જે રીતના ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા નીકળવા જઈ રહી છે જેને લઈ મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ છે તે હાલ કરવામાં આવી રહી છે। ત્યારે બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા પણ છે તે હાલ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ખાસ કરીને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે। ડ્રોન, સીસીટીવી સહિતનું સમગ્ર રૂટ ઉપર છે તે 18 કિલોમીટરના રૂટ ઉપર મોનિટરિંગ છે તે કરવામાં આવશે। ત્યારે આજે રથયાત્રા પૂર્વે જે છે તે રિહર્સલ છે તેનું આયોજન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું। કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।